મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે કાર્યવાહી કરવા દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા પ્રભાત તાવિયાડે માગણી કરી છે। ધારાસભ્ય અનંત પટેલ, ચૈતર વસાવા અને ગુલાબસિંહ ચૌહાણ કલેક્ટરને મળવા ગયા ત્યારે કલેક્ટરને ત્રણેય ધારાસભ્યને 45 મિનિટ બેસાડી રાખ્યા અને મુલાકાત માટે સમય ના આપ્યો હોવાનો પણ પૂર્વ સાંસદનો આક્ષેપ છે। તો પ્રભાત તાવિયાડે કલેક્ટર પર આક્ષેપ કરતા કહ્યું છે કે આ બેન પદના નશામાં છે અને આદિવાસી નેતાઓનું અપમાન કરે છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના 6 ડિસેમ્બરના વિરોધના કાર્યક્રમ પર પ્રભાત તાવિયાડે કહ્યું છે કે 6 ડિસેમ્બરે કલેક્ટર કચેરીના ઘેરાવના કાર્યક્રમનો દિવસ છે અને સરકારે આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમ રાખીને આંદોલનને નબળું પાડવાનું કામ કર્યું છે। નેહા કુમારી દુબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી SC, ST, OBC મહિલાઓ અને વકીલોનું અપમાન કર્યું છે, એમને માફી નથી મળી। આટલું આંદોલન થાય, આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી। આ બેન એટલા ઘમંડી અને સત્તાના મદમાં છે। અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી, આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને 45 મિનિટ સુધી બેસાડી રાખ્યા, મુલાકાત નહીં